विद्यार्थी मित्रों, श्री जे.एम. चौधरी सार्वजनिक विद्यालय ऑनलाइन क्लास में आपનું हार्दिक स्वागत है। આજે આપણે પ્રકરણ 5 સાતત્યતા અને વિકર્ણીયતામાં છેલ્લા સ્વાધ્યાય 5માં લેક્ચર 11 માં એક્ઝામ્પલ 9 પછીના દાખલાની વાત કરીશું। આપણે છેલ્લે એક્ઝામ્પલ 8 સુધીની વાત અગાઉના લેક્ચર 10 માં કરી નાખી। આ સ્વાધ્યાયની અંદર અમુક દાખલા એક સરખા આવશે, એટલે એવું તમને હોમવર્કમાં આપીશ। અમુક દાખલા જે નવી રીતના થાય એ અહીં આપણે બોર્ડ ઉપર ગણાવીશું। એક્ઝામ્પલ નંબર 9, y બરાબર sin x minus cos x હોલ રેઝ ટુ sin x minus cos x, જે x ની કિંમત π/4 અને 3π/4 વચ્ચે છે, એટલે કે પહેલું અને બીજા ચરણની બિલકુલ વચ્ચે છે। આપણે આ દાખલામાં આનું નામ fx પણ આપી શકીએ, અહીંયાથી y આપીએ। હવે વિધેય કયા પ્રકારનું છે? ચલરેષ્ટુ ચલ। હવે ચલરેષ્ટુ ચલ હોય તો તમારે આ નિયમનો ઉપયોગ કરવો પડે। x બરાબર e log of x at, આનો ઉપયોગ કરવો પડે, કાં તો પછી બંને બાજુ log લઈને તમે ગણી શકો। હું બંને બાજુ log લઈ અને ગણું તો બંને બાજુ log લઈને બંને બાજુ log લે ई आधार वाला બંને બાજુ log લે, તો આનો મતલબ એમ થશે log y બરાબર log of sin x minus cos x raised to sin x minus cos x। હવે આ જે ઘાતક છે એ ગુણાકારમાં આગળ આવશે, એટલે તમને આવું મળશે sin x minus cos x into log of sin x minus cos x કોના બરાબર મળ્યું? log y। હવે આનું આપણે x વિશે વિકલન કરીશું। હવે x વિશે વિકલન, હવે x વિશે વિકલન તો log y નું વિકલન થશે 1/y into dy by dx બરાબર। અહીંયા તમારે બે વિધેયના ગુણાકારના નિયમ પ્રમાણે કરવું પડશે બરાબર। પહેલો આવ્યો અચળ sin x minus cos x અચળ, વિકલન કરીશું ડેરિવેટિવ ઓફ log of sin x minus cos x plus log of sin x minus cos x અચળ, વિકલન થશે પહેલા વિધેયનું, એટલે કે sin x minus cos x। આ પદ તમે ન લખો અને સીધે સીધું વિકલન કરી નાખો તો પણ ચાલશે। ઇઝ ઇક્વલ ટુ sin x minus cos x। હવે આનું પહેલું વિકલન થશે 1/sin x minus cos x, કારણ કે તમને log આપેલો છે, log of નું વિકલન શું થાય? 1/. હવે અંદરનો જે ખૂણો છે એનું આપણે વિકલન કરીશું, sin નું થશે cos x અને cos નું થશે minus sin, એટલે માઈનસ માઈનસ પ્લસ થાય, વત્તા log of sin x minus cos x અચળ, log of sin x minus cos x અચળ, અને sin minus cos નું વિકલન આવું થશે cos x minus minus plus sin x, કારણ કે cos નું વિકલન માઈનસ sin થાય, એ માઈનસ માઈનસ પ્લસ થશે। હવે મિત્રો જો આમાં આ પદ એ ઉડી જશે, એ આ પદ અને આ પદ ઉડી જશે। હવે બંનેમાંથી તમને કોમન cos x વત્તા sin x મળશે, અને બીજું કામ કરીએ 1/y ને પેલી બાજુ લઈ જઈએ તો dy by dx બરાબર y into cos x plus sin x વત્તા log of sin x minus cos x into cos x વત્તા sin x। હવે એમ કરીશું cos x વત્તા sin x ને કોમન લઈ લઈશું અને y ની જગ્યાએ તમે ઈચ્છો તો લખી શકો
ના લખવું હોય તો ચાલશે, પણ હું અહીંયા લખી દઉં છું. એટલે આપણે પહેલો કોમન લેવાની વાત થઈ cos x વત્તા sin x કોમન લીધું બંને પદમાંથી ઇન્ટુ y. y નો મતલબ લખવાનો sin x minus cos x raised to sin x minus cos x into બીજા કૌંસમાં 1 plus log of sin x minus cos x કૌંસ પૂરો. આનો અંતિમ જવાબ. જો મિત્રો આપણે હવે 9મા દાખલા પછી 10મો હમણાંથી ગણતા 11મા દાખલા ઉપર આવીએ, કારણ કે નજીક એક જ રીતના બે દાખલા આપણે ભેગા લઈશું. હવે આમાં તમને પહેલા જે વિધેય આપેલ છે x raised to x square minus 3 plus x minus 3 raised to x square, આ વિધેયનું નામ તમારે y આપવાનું કો તો fx આપવાનું. મેં એનું નામ y આપ્યું. હવે આમાં ચલ raised to ચલ છે, એટલે આનું વિકલન તમે સીધું ના કરી શકો, કો તો તમારે log લેવો પડે, કો તો આ નિયમનો ઉપયોગ કરવો પડે. હવે જ્યારે આમાં બે વિધેયનો સરવાળો કે બાદબાકી હોય ત્યારે કોઈ દિવસ log ના લેવાનો. મેં આ વાત તમને અગાઉ કરી લીધી. એ સમયે તમારા નિયમનો ઉપયોગ કરી અને વિકલન કરવાનું. અન્યથા તમારા બંનેનું નામ આપવું પડે a અને b, અને અલગ અલગ વિકલન કરી અને પછી તમારે સરવાળો કરવો પડે. એટલે આપણે આ નિયમનો ઉપયોગ કરીશું. y બરાબર e raised to log of, હવે જે આપણે તે લખી નાખો, x raised to x square minus 3 વત્તા e raised to log of જે આપણે તે લખો x minus 3 raised to x square dt. હવે આનો મતલબ એવો નીકળશે, આ x square minus 3 આગળ આવશે તો e raised to x square minus 3 ગુણ્યા log of x dt વત્તા e raised to x square આગળ આવશે into log of x minus 3 dt. આપણને y. હવે આપણે આનું વિકલન કરી શકીશું, કારણ કે આપણે ચલ raised to ચલ નથી. તો હવે x વિશે વિકલન કરતા dy by dx is equal to, હવે પેલા e raised to તમને માનો કે પેન આપેલ હોય તો પેનની સાપેક્ષે એનું વિકલન e raised to પેન થાય. એમ e raised to કોઈ પણ વિધેય હોય એનું તમારે પહેલું વિકલન તો હપ્તે અમને મૂકી દેવાનું e raised to x square minus 3 into log x. હવે આપણે વિકલન કોનું કરવાનું? e ની ઉપર જે ઘાત છે તેનું ડેરિવેટિવ ઓફ x square minus 3 into log x. આપણે તો તમે ઈચ્છો તો સીધું લખી શકો છો. હવે એ રીતનું આનું વિકલન તો પહેલા e raised to જે આપણે તેનું વિકલન એ રીતે થશે e raised to x square into log of x minus 3 into ડેરિવેટિવ ઓફ તમે જેની સાપેક્ષમાં વિકલન કર્યું હોય એ એટલે કે x square into log of x minus 3 is equal to, હવે આ જે તમે લખ્યું એનો મતલબ આ એટલે કે આ થાય એટલે કે મૂળ રકમ થાય એટલે x raised to x square minus 3 થશે into, હવે એ ગુણાકારના નિયમ પ્રમાણે વિકલન કરવાનું. પહેલું x square minus 3 અચળ વિકલન કરીશું log x નું એટલે upon x થશે વત્તા log x અચળ વિકલન કરીશું x square minus 3 નું એટલે 2x થશે પછી વત્તા. હવે આથી લખેલ કે આ એટલે કે મૂળ રકમ એટલે આવું થશે x minus 3 નો x પર ઘાત કરીશું અને એની બાબતમાં ગુણાકારના નિયમ પ્રમાણે વિકલન થશે. એમાં પહેલું x વર્ગ અચળ log of x minus 3 નું વિકલન થશે x minus 3 x minus 3 નું 1 થાય ના લખીએ તો ચાલશે. પછી log of x minus 3 અચળ અને x સ્ક્વેર નું વિકલન થશે 2x. બરાબર. હવે આપણે એક કામ એ કરવા છે કે આનું થોડુંક સાદું રૂપ આપો, બાકી આને તમારો જવાબ બનાવવામાં સાદું તમારે નથી માનો કે આપવું તો બસ આમને આવી આટલા છોડી દેવાનું. આને કહેવાય dy by dx. બરાબર. અથવા મિત્રો આ રીતે તમે log x લખ્યો log x ગુણ્યા 2x એમાં 2x આગળ લખવાનું, કારણ કે અમુક શું આ log x into 2x એવું સમજે તો આપણે log of 2x સ્ક્વેર તમને કરવાની ઈચ્છા થાય એટલે આવો કોઈ સહગુણક હોય તો log ની આગળ તમારે મૂકી દેવાનો. આ પ્રમાણે ગણતરી કરવાની રહેશે.
આ એકદમ ટૂંકી સરળ રીત છે. આપણે આ રીતે જ કરવાનું. આનું નામ a આનું નામ b, પછી બંને બાજુ log લઈએ, પછી x વિશે વિકલન કરીએ, a વિશે વિકલન કરીએ, પછી એ રીતનું શોધીએ. બહુ લોગ થઈ જશે. એવું કરવાનું નહીં. સહેલી રીત આ રીતની રહેશે. હવે જો મિત્રો એક્ઝામ્પલ નંબર 10 નો પહેલા જે વિદ્યાર્થી તેનું નામ y આપી દો. અહીંયા a અચળ છે, ધન વાસ્તવિક સંખ્યા, અને x એ ધન પણ એ ચલ. હવે આપણે આનું x વિશે વિકલન કરીશું. હવે x વિશે વિકલન કરીશું. વિકલન કરતા તો dy by dx બરાબર dy dx of x raised to x. આનું વિકલન તમે સીધું લખી શકશો. આનું પણ સીધું લખી શકશો. x raised to a નું ડેરિવેટિવ ઓફ a raised to x. આનું વિકલન સીધું લખી દેવાનું કે આનું પણ લખી શકાય, પણ આપણે એક પદ વધારાનું લખવાનું. હવે x raised to x નું વિકલન તમારે દરેકે મૌખિક રીતે યાદ રાખવાનું. x raised to x ઇન્ટુ કૌંસમાં 1 log x 2t. હવે x raised to a નું વિકલન આવી રીતનું થશે a ગુણ્યા x raised to a minus 1 બહુપદીની માફક. x raised to m નું જે રીતનું તમે વિકલન કરો એ રીતનું આનું થશે. હવે a raised to x નું વિકલન આવું થશે a raised to x ઇન્ટુ log of a 2t થશે, અને આનું વિકલન 0 થશે. એ વસ્તુ યાદ રાખો કે આથી એ બહુપદી વિધેય અને ઘાતકીય વિધેય, તો ઘાતકનું વિકલન આ રીતનું થશે. તો અંતિમ જવાબ તમારો આવી રીતનો છે x raised to x ઇન્ટુ 1 log x વત્તા a ગુણ્યા x raised to a minus 1 વત્તા a raised to x ઇન્ટુ log of a 2t. આ એનો જવાબ. તમે 1 ની જગ્યાએ મિત્રો આવું લખી શકશો log e 2t, પછી પાછળ શું આપણે છે log x 2t. હવે આનો અર્થ એમ પણ થઈ શકે log of ex 2t. એટલે તમારે આ ના લખવું હોય તો તમે આવું લખી શકો log ex 2t અને આગળ લખી દેવાનું x raised to x. હવે હું એક બીજી તમને વાત કરું. x raised to x નું આ વિકલન તમારે સીધું મૂકી દેવાનું. તમને અંદર આનું વિકલન આપણે કેવી રીતનું કર્યું તો એ તમારે એક કારણ બતાવવાની કોઈ જરૂર નથી, જે અહીંયા હું તમને બતાવી રહ્યો છું. ડેરિવેટિવ ઓફ x raised to x, આનો મતલબ એમ થાય ડેરિવેટિવ ઓફ e raised to log of x 2t. આપણો પેલો નિયમ. હવે અહીંયા તમે આમ લખી હશો x raised to x. હવે ઉપરથી x ઘાતકના નિયમ પ્રમાણે ગુણાકારમાં આગળ આવશે x log x 2t. હવે અહીંયા બે વિધેયનો ગુણાકાર યાદ રાખજો. એટલે ત્યારે e raised to નું વિકલન જેમ હોય એમને બધા e raised to x log of x 2t એમને. હવે વિકલન કોણ કરવાનું? આ બેના ગુણાકારના નિયમ પ્રમાણે. તેનો x અચળ log x નું વિકલન 1/x વત્તા log x અચળ અને x નું વિકલન થશે 1. હવે આ તમે જે લખ્યું તેનો મતલબ થશે x raised to x. બીજા કૌંસમાં અહીંયા 1 થશે 1 log x. બરાબર? આ રીતે આ તમારે બતાવવાની જરૂર નથી. આ સીધું લખી દેવાનું. જે વિદ્યાર્થી સીધું લખે પ્રમાણિત સ્વરૂપ હોય એને પૂરેપૂરા માર્ક આપવામાં આવે છે. એ જરૂરી નથી કે પ્રમાણિત સ્વરૂપ ગણિતમાં નથી આપ્યું તો કેમ લખવાનું. આ લખી શકાશે. હવે મિત્રો આપણે એક્ઝામ્પલ નંબર 12 નો અને એના પછી તરત જ 17 માં લઈશું, કારણ કે બંનેની રીત એક જેવી છે. હવે પછીના જે બે દાખલા છે એ પ્રચલ વિધેયના વિકલિતના નિયમ ઉપરના છે. આમે જે દાખલો લખ્યો x બરાબર 10 કૌંસમાં t minus sin t, y બરાબર 12 કૌંસમાં 1 minus cos t, જ્યાં t નું મૂલ્ય -π/2 થી +π/2 એટલે કે ચોથું અને પહેલું ચરણ હોય. આવો એક દાખલો તમને આપણા ગણિતના પાઠ્યપુસ્તકમાં પેજ નંબર 148 ઉપર ઉદાહરણ 36 આપેલું. આપણે આ દાખલો આ રીતે ગણીશું. ત્યારે બંનેનું t વિશે વિકલન કરવું. હવે બંનેનું t વિશે વિકલન કરવું. બંનેનું t વિશે વિકલન કરવું. હવે આનું t વિશે વિકલન કરીશ એટલે આવું થશે dx/dt બરાબર 10 અચળ t નું વિકલન 1 થશે, sin t નું થશે cos t. હવે પેલા ગુણિત ઉપગુણિતના સૂત્ર પરથી 1 minus cos t નો મતલબ થશે 2 sin વર્ગ t/2, 2 sin વર્ગ t/2.
એનો મતલબ એમ થયો કે 20 ગુણ્યા sin સ્ક્વેર t/2. હવે આની છેદમાં જવાનું એટલે આની કિંમત 0 ન થાય એવું તમારે અચૂકપણે લખી દેવાનું અને આની કિંમત 0 થશે નહીં. એ પ્રમાણે આનું આપણે t વિશે વિકલન કરીશું તો dy by dt બરાબર તેનો ભાગ 1 નું વિકલન 0 થશે, cos 2 થશે માઈનસ sin, આગળ માઈનસ છે એટલે પ્લસ sin t થશે. હવે આની જગ્યાએ તમે એવું પણ લખી શકો તેનો ભાગ અચળ sin t નો મતલબ 2 sin t/2 into cos t/2. तो 12 गुण્યા sin t/2 into cos t/2. હવે પ્રચલ વિધેયના વિકલિતના નિયમ પ્રમાણે dy by dx બરાબર dy by dt ભાગ્યા dx by dt. dy by dt નો મતલબ થશે 24 ગુણ્યા sin t/2 ગુણ્યા cos t/2 ભાગ્યા 20 ગુણ્યા sin વર્ગ t/2. 24 ભાગ્યા 20 આપણે 4 વડે છેદ ઉડાડીએ તો ઉપર 6 આવશે, નીચે 5 આવશે. એક sin ઉડી જશે, ઉપર cos રહેશે, નીચે sin રહેશે. cos t/2 upon sin t/2. અંતે જવાબ તમને આવો મળશે 6 પંચમાંશ cot t/2. 6 પંચમાંશ cot t/2. હવે માનો કે તમને એમ કીધું હોય કે આ દાખલામાં તમે dy by dx at t બરાબર π/2 શોધો, તો તમારે આની અંદર t ની જગ્યાએ π/2 મૂકી દેવાનું, તો શું થશે π/4 થશે અને cot π/4 નો મતલબ 1 થાય. તો આવું તમને કીધું હોય કે આ પરથી dy by dx at t બરાબર π/2 શોધો, તો આનો મતલબ મિત્રો એવો કરવાનો 6/5 cot. હવે અહીંયા t ની કિંમત π/2 મૂકો તો ફાઇનલી π/4 થાય, અંતે તમને 6 પંચમાંશ મળે. બરાબર? એમ t ની કોઈ પણ કિંમત તમને મૂકવાની કીધી છે. બરાબર? આની કિંમત 0 નહીં થાય કારણ કે પક્ષમાં તમને આપેલો છે sin t/2 ની કિંમત 0 ક્યારે થાય? જ્યારે t/2 ની કિંમત k π હોય થાય. એનો મતલબ t ની કિંમત 2k π હોય થાય. એટલે t ની જે કિંમત છે એ તમને અહીંયા જો 0 આપવામાં આવે તો જ આની કિંમત 0 થાય. અહીંયા t ની કિંમત જો 0 મૂકવામાં આવે તો જ આની કિંમત 0 થાય. બાકીના ગાળામાં આની કિંમત 0 થશે નહીં. એમ તમારે સ્વીકારી લેવાનું. એટલે t ની કિંમત 0 છે તો dy by dx નહીં મળે. કારણ કે t ની કિંમત 0 એટલે t/2 0, t/2 0 એટલે sin t/2 0 થાય. તેનો મતલબ એની કિંમત તમને 0 મળશે. બરાબર? એ પ્રમાણે સમજવાનું. હવે નંબર જોઈશું 17 માં. જો મિત્રો એક્ઝામ્પલ નંબર 17 માં આ દાખલો સ્વાધ્યાય નંબર 5.6 માં એક્ઝામ્પલ નંબર 10 તરીકે મેં ગણાવેલ છે. એ વખતે રકમ આવી હતી x બરાબર a કૌંસમાં cos θ પ્લસ θ into sin θ અને y બરાબર a કૌંસમાં sin θ ઓછા θ into cos θ. એ વખતે આપણે બંનેનું θ વિશે વિકલન કર્યું હતું. અહીંયા આપણે પ્રચલ t વિશે વિકલન કરવાનું. એટલે ઓલરેડી મેં આ તમને ગણાવેલ છે, છતાં આ બાજુ ધ્યાન દોજો. આપણે આનું t વિશે વિકલન કરીએ તો પહેલા t અચળ રહેશે, cos t નું વિકલન માઈનસ sin t. હવે અહીંયા બે વિધિનો ગુણાકાર થાય તો પહેલા t અચળ, sin નું વિકલન cos t વત્તા sin t અચળ, t નું વિકલન 1 ના લખું તો ચાલે. આ sin અને આ sin બે ઉડી જશે એટલે વધ્યું શું t cos t, તો a t cos t એવું વધે. એ પ્રમાણે આપણે આનું વિકલન કરીશું. sin નું cos t થશે, અહીંયા ગુણાકાર નિયમ પ્રમાણે થશે. આગળ ચિહ્ન માઈનસ છે એટલે મેં અંદર કૌંસ લખી દીધું. બરાબર? ચલો t એટલે cos t નું માઈનસ sin t અથવા cos t અચળ, t નું વિકલન 1. આમાંથી આ બે ઉડી જશે cos t એટલે આવું આપણને મળશે. બેનો ભાગાકાર કરીશું એટલે એટલા સુધી. હવે આ દાખલામાં તમને એને દ્વિતીય વિકલન મેળવવાનું કીધું છે, મતલબ કે d2y dx2 એમ મેળવવાનું કીધું છે. તમે જાણો છો કે dy by dx એ હકીકતમાં કોનું વિધેય t નું છે. એટલે આપણે આનું સીધું x વિશે વિકલન કરી ના શકીએ. અહીંયા શોર્ટકટ નિયમનો ઉપયોગ કરવો પડશે. તો જો મિત્રો હવે બરાબર સમજો, અહીંથી હું હવે કાઢી નાખું તો માટે. તો આનો મતલબ એમ છે કે હવે આપણે ફરીથી x વિશે વિકલન કરીશું.
હવે ફરીથી x વિશે વિકલન કરતા હવે આનું તમે x વિશે વિકલન કરશો તો આમ થશે d by dx of dy by dx અને આનું x વિશે વિકલન કરું તો આમ થાય d by dx of tan t dy by dx નું ફરી વખત તમે x વિશે વિકલન કરો એટલે થાય d2y by dx સ્ક્વેર થાય મતલબ દ્વિતીય વિકલન હવે આ tan t નું તમારે x વિશે વિકલન કરવાનું એ શક્ય નથી તો એનું વિકલન કોઈ 0 ના થાય કારણ x નું ને t નું વિધેય એટલે તમારે આનું વિકલન x વિશે જો કરવું હોય tan t નું તો શોર્ટકટના નિયમનો તમારે અચૂક ઉપયોગ કરવો પડશે પહેલા તમને જે વિધેય આપેલ છે tan t એનું t વિશે વિકલન કરો અને એ જ t નું તમે x વિશે વિકલન કરો dt by dx આને કહેવાય શોર્ટકટનો નિયમ પહેલું tan t નું t વિશે કરો અને પછી t નું x વિશે હવે tan t નું તમે t વિશે વિકલન કરશો એટલે એનો જવાબ આવશે sec વર્ગ t થશે અને dt by dx એ હંમેશા અહીંથી લાવવાના છે જો આ dx by dt ની કિંમત તમને આટલી મળે છે આનો તમે વ્યસ્ત કરશો એટલે તમને dt by dx મળશે તો dt by dx નો મતલબ થશે 1/80 cos t એમ તો cos t ને ઉપર લઈ લો તો મને આવું મળશે sec cube t sec cube t upon 80 આ એનો અંતિમ જવાબ આમાં t ની કિંમત પ્રચલ છે એટલે t ની કિંમત 0 ન હોવી જોઈએ અને a ની કિંમત તો 0 હોય જ નહીં આ એનો જવાબ રહેશે જો મિત્રો આ જ રીતે આ તમે જે હમણાં દાખલો કર્યો ને એ એક્ઝામ્પલ નંબર 10મો છે 10મા ઉપર તમે એક્ઝામ્પલ નંબર 8માં જુઓ x બરાબર a કૌંસમાં cos t પ્લસ log of tan t by 2 અને y બરાબર a sin t આમાં પણ તમારે દ્વિતીય વિકલન કરી નાખવાનું d2y by dx સ્ક્વેર આમાં શોધવાનું છે એ હું તમને આપું છું હોમવર્કમાં આ ખૂબ મહત્વનો દાખલો છે 8મો રે એ પરીક્ષામાં ઘણી વખત પૂછાઈ ગયેલો છે શું કરવાનું દ્વિતીય વિકલન કેવી રીતે આ મેં હમણાં જેમ તમને એક્ઝામ્પલ નંબર 17માં બતાવ્યો એ રીતનું તો આ મિત્રો રહેશે હોમવર્કમાં મિત્રો આ ધ્યાન રાખજો IMP દાખલો છે સ્વાધ્યાય 5.6 ના એક્ઝામ્પલ નંબર 8 માં d2y by dx સ્ક્વેર મેળવો આ તમે જાતે હોમવર્કમાં કરી નાખજો જો હવે મિત્રો એક્ઝામ્પલ નંબર 13 માં y બરાબર sin ઇન્વર્સ x વત્તા sin ઇન્વર્સ અંડર રૂટ 1 માઈનસ x સ્ક્વેર અહીંયા ખરેખર પક્ષ 0 લેસ ધેન ઓર ઇક્વલ ટુ x લેસ ધેન ઓર ઇક્વલ ટુ 1 એમ ન હોવો જોઈએ આ પક્ષ છે ને એ આ પ્રકારનો હોય છે x ની કિંમત 1 કરતા નાની હોય 1 હોય તો વિકલન તમે ના કરી શકો એક આગળ વિધેય વિકલ્ય નહીં બને હમણાં આપણે આગળ જોઈશું બરાબર હવે દાખલો ગણવાની બે રીતો હતી પહેલી એકદમ ટૂંકી રીત તમને કહું y બરાબર sin ઇન્વર્સ x વત્તા હવે આનો મતલબ મિત્રો શું થાય cos ઇન્વર્સ x જ થાય કારણ કે x ની કિંમત જો 0 કરતા મોટી અને 1 કરતા નાની હોય તો તમે sin ઇન્વર્સ અંડર રૂટ 1 માઈનસ x સ્ક્વેર બરાબર આ પ્રકારનું લખી શકો પણ આનો મતલબ તો pi by 2 થાય કારણ કે તો બંને એકબીજાને ખોટી પ્રતિવિધેય તો y બરાબર આવું થયું હવે આનું તમે x વિશે વિકલન કરશો તો dy by dx બરાબર d by dx of pi by 2 અને તમે જાણો છો કે pi by 2 નું વિકલન શું થાય 0 એટલે તમને dy by dx બરાબર મળશે 0 આ એક રીત છે હવે બીજી જે રીત છે એ શોર્ટકટના નિયમની રીત છે એ હું ગણું તો તમે જો આ રીતની જો મિત્રો બીજી રીતની પહેલાથી ગણી નાખીએ છે શોર્ટકટના નિયમ sin ઇન્વર્સ x નું વિકલન થશે 1/√1 માઈનસ x સ્ક્વેર હવે sin ઇન્વર્સ √1 - x સ્ક્વેર નું વિકલન આપણે આ રીતનું કરવું પડશે 1/વર્ગમૂળમાં 1 - ખૂણાનો વર્ગ એટલે તમારે આ ખૂણાનો શું કરવાનો વર્ગ કરવાનો બરાબર ઇન્ટુ ડેરિવેટિવ ઓફ ખૂણો બીજા સ્ટેપમાં 1/√1 - x સ્ક્વેર એમને આનું તમે થોડુંક સાદું પાડો મતલબ કે આ વર્ગમૂળ છે એના ઉપર વર્ગ થશે વર્ગમૂળ ઉડી જશે એટલે 1 - x સ્ક્વેર એવું થશે અને √1 - x સ્ક્વેર નું વિકલન 1/2 √1 - x સ્ક્વેર અને ફરી પાછું 1 - x સ્ક્વેર નું વિકલન -2x હવે આ ટુ ઉડી જશે બરાબર તો ઉપર થશે આ ચિહ્ન માઈનસ આવશે -x 1 ઉડી જશે એટલે x સ્ક્વેર થશે ઇન્ટુ √1 - x સ્ક્વેર હવે વર્ગ નું ઉડી જાય
એટલે માનક આવે આ યાદ રાખજો વર્ગમૂળમાં x વર્ગ હોય તો આનો મતલબ માનકમાં x થાય પણ માનો કે તમને આવું આપેલું હોય x ને પછી ઉપર જો વર્ગ હોય તો તમારે x લખી બરાબર આ ખાસ ભેદ યાદ રાખજો આદિ પરિણામ ને માત્ર x ધન માટે સાચું છે અને ઉપરનું પરિણામ છે એ કોઈ પણ બિલોંગ્સ ટુ r માટે સાચું હવે અહીંયા આ x ને x ઉડી જશે કેમ કારણ કે x ની કિંમત કેવી છે ધન છે હવે જો x ની કિંમત ધન હોય તો માનકમાં x બરાબર શું થાય ફક્ત x જ થાય એટલે આ અને હવે ઉડી જશે એટલે આવો જવાબ બંને પદ વિરોધી એટલે જવાબ થયો જો આવો પણ મિત્રો તમે સમજો જો છેદમાં x છે તો x ની કિંમત 0 ન હોવી જોઈએ અહીંયા 1 - x પર છે એટલે x ની કિંમત -1 કે 1 પણ ન હોવી એટલે આ પક્ષ સર્વાનું મતલબ ખોટો છે ખરેખર આમ હોવું જોઈએ 0 x <1 આ એનો ઉચિત પ્રદેશ પણ એમાં એવું લખેલ છે એટલે આપણે એ રીતે લખીએ તો હકીકતમાં પ્રદેશ આવો હોવો જોઈએ રીત પહેલી સારી જો મિત્રો એક્ઝામ્પલ નંબર 14 માં અહીં x ગુણ્યા વર્ગમૂળમાં 1 + y વત્તા y ગુણ્યા વર્ગમૂળમાં 1 + x બરાબર 0 એવું આપણને x ની કિંમત -1 થી 1 વચ્ચેમાં લેવાની છે આપણે એવું સાબિત કરવાનું dy/dx બરાબર -1/1 + x નો હોલ તમે જોઈ શકો છો કે dy/dx માત્ર કોનું વિધેય છે x નું એટલે આપણે એક કામ કરીએ ઓનું સીધું વિકલન તમારે ના કરવાનું પહેલો તમે એવું સાદુરૂપ આપો કે y એ x નું વિધેય થઈ જાય એટલે શું પાછળથી આપણે સમીકરણનો ઉપયોગ કરી અને લોપ ના કરવો પડે નહીતર એ થોડી રીત ઓકવર્ડ થઈ જતી હોય તો હું પહેલે કામ કરું આ પદ્ધતિ બાજુ લઈ જાઉં અને વર્ગ કરું બરાબર ટૂંકમાં આવે તો આપણે ખાલી વૈદિક સાદુરૂપ આપવાનું છે x ગુણ્યા વર્ગમૂળમાં 1 + y બરાબર -y ગુણ્યા વર્ગમૂળમાં 1 + x હવે બંને બાજુ વર્ગ કરો હવે બંને બાજુ વર્ગ કરો બંને બાજુ વર્ગ કરો હવે તમે આનો વર્ગ કરશો એટલે અહીંયા x વર્ગ થશે 1 + y રહેશે અહીંયા વર્ગ કરું તો y વર્ગ થશે અને 1 + x થશે હવે એમ કરો આને ગુણાકારમાં લ્યો તો x વર્ગ વત્તા x વર્ગ y બરાબર y વર્ગ વત્તા y વર્ગ x હવે આમાં y વાળા પદો મિત્રો કેટલા થઈ 3 પદ તો એ 3 પદને આપણે એક બાજુ લઈ જઈએ અને પછી કોમન લઈએ અથવા તેમ કરીએ x2 - y2 એવું કરીએ x2 - y2 ડિગ્રેસ હવે આ પદને પેલી બાજુ લઈ જઈશું એટલે આવું મળશે y2x - x2y આના બે હવે પડશે x - y બીજા કૌંસમાં x + y બરાબર આ બેમાંથી તમે xy કોમન લઈ લો તો રહેશે y - x બરાબર આમાંથી જો તમે માઈનસ ચિહ્ન માનો કે કોમન લઈ લો માઈનસ ચિહ્ન આપણે કોમન લઈ લેવું છે તો આ પદ રહ્યું ને એ y - x ને બદલે શું થાય x - y ઓકે હવે આપણે બંને બાજુ x - y વડે ભાગીશું તો આવું મળશે x + y બરાબર -xy બરાબર આપણે અહીં એવું ધારણા લઈશું કે x - y does not equal to 0 વડે બંને બાજુ ભાગશે હવે એમ કરો આ y વાળું પદ પેલી બાજુ લઈ લો એટલે મને આવું મળશે y + xy બરાબર x આ બેમાંથી કોમન લઈ લો y એટલે 1 + x બરાબર x અંતે તમને આવું મળશે y બરાબર x/1 + x કારણ કે x ની કિંમત -1 નથી એટલે કિંમત 0 નથી y એ x નું વિધેય થઈ ગયું હવે આનું આપણે x વિશે વિકલન કરીશું x વિશે વિકલન કરતા તો ભાગાકારના કાર્યની પ્રમાણે dy/dx તેનું છેદફળ અંશનું વિકલન ઓછા અંશફળ છેદનું વિકલન ભાગ્યા છેદનો વર્ગ 1 + x નો હોલ વર્ગ અંતે આવું મળશે 1 + x x નું વિકલન એકલો થાય એના લખું ચાલે અહીંયા x 1 + x નું વિકલન એક થાય એના લખું ચાલે છેદમાં આવશે 1 + x નો હોલ વર્ગ અંતે x ઉડી જશે એટલે આવું મળશે 1/1 + x નો વર્ગ મિત્રો હવે થોડી ગણતરીમાં મિસ્ટેક થઈ ગઈ અહીંથી જો x + y બરાબર -xy હવે આપણે -xy ને આ બાજુ લાવે તો x નું પદ પેલી બાજુ લઈ આવશે માઈનસ બરાબર સમજો ફરીથી થોડું સુધારી દઈએ -x અહીંયા પણ -x હશે
એટલે અહીંયા માઇનસ એક્સ. હવે એમ કરો ભાગાકાર નિયમ પ્રમાણે તેનું છેદ અચળ અંશનું વિકલન એટલે કે માઇનસ એક્સ નું વિકલન, પછી માઇનસ એક્સ એટલે અહીંયા પ્લસ થશે બાકીનું એમ. હવે 1 પ્લસ એક્સ છે ને માઇનસ એક્સ નું વિકલન થશે, અહીંયા માઇનસ થશે, અહીંયા થશે પ્લસ એટલે અહીંયા આવશે માઇનસ. ઓકે, આ રીતમાં તમને જવાબ મળશે. એટલે આ થોડુંક અહીંયા સુધારો આપણે કરવાનો હતો એ કરી નાખજો. જુઓ મિત્રો, આપણે એક્ઝામ્પલ નંબર 15 ની હવે વાત કરીશું. રકમ આવી રીતની રહે x - p નો હોલ સ્ક્વેર વત્તા y - p નો હોલ સ્ક્વેર બરાબર c સ્ક્વેર. જો a અને b એ કોઈ પણ બે વાસ્તવિક સંખ્યાઓ છે અને c એ ધન વાસ્તવિક સંખ્યા છે. તમને થોડોક અંદાજ આવતો હશે કે આ જે સમીકરણ છે એ તમે ભૂમિતિમાં વર્તુળના પ્રકરણમાં ભણી ગયેલા છો. જે વર્તુળનું કેન્દ્ર AB હોય અને જેની ત્રિજ્યા c હોય એવા વર્તુળનું આ કાર્ટેશિયન સમીકરણ. એટલે આ વર્તુળની ત્રિજ્યા કેટલી કહેવાય? c કહેવાય. હવે મિત્રો એને તમને શું શોધવાનું કીધું છે, શું સાબિત કરવાનું છે સમજો જરા. 1 + dy/dx નો વર્ગ રેઝ ટુ 3/2 અપોન d2y/dx. હવે આ તમને જે વાત કરી આ હકીકતમાં આ જે જથ્થો છે ને એને ગોળાની વક્રતા ત્રિજ્યા કહેવાય. માનો કે તમારે કોઈ લેન્સ બનાવવો હોય લેન્સ, તો એ લેન્સ જે છે ને એક નક્કર ગોળામાંથી વચ્ચેનો ભાગ કાપી અને લેન્સ બનાવવામાં આવતો હોય છે. તો આ લેન્સની જે ત્રિજ્યા છે એ વક્રતા ત્રિજ્યા તરીકે ઓળખવામાં આવે છે. અને લેન્સની વક્રતા ત્રિજ્યા ગોળાની વક્રતા ત્રિજ્યા એ વર્તુળની ત્રિજ્યા છે. તો આ વર્તુળની ત્રિજ્યા કેટલી કહેવાય? c. તો આનો તમને જે જવાબ છે એ તમને c અથવા -c મળશે. એટલે એમ તમને કીધું કે આની કિંમત અચળ છે એમ સાબિત કરો. a અને b સિવાયની અચળ છે એમ સાબિત કરો. ટૂંકમાં આ વક્રતા ત્રિજ્યા છે એ વર્તુળના કેન્દ્ર ઉપર આધીન નથી, એ માત્ર એની ત્રિજ્યા ઉપર આધાર રાખે છે. એટલે એવું તમને સાબિત કરવાનું કીધું છે. બરાબર. હવે આપણે આમાં થોડીક છૂટ લઈશું. આ જે dy/dx જે લખીએ છીએ એને બદલે હું y1 નો ઉપયોગ કરીશ અને d2y/dx પર લખીએ એને બદલે y2 એવું આપણે લખીશું, જેથી કરી અને સરળતા ઊભી કરી શકાય. તો એક વિસ્તરણ કરો, કોનો નંબર કરે તમે સમીકરણ નંબર 1 લખીશું, કારણ કે આની આપણે જરૂર પડશે. હવે x વિશે વિકલન કરતા તો આનું વિકલન આવું થશે 2 કૌંસમાં x - a વત્તા આનું વિકલન આવું થશે 2 કૌંસમાં y - b ઇન્ટુ dy/dx એટલે લખીશું y1 બરાબર 0. હવે એમ કરો y1 ને મારે કરતા બનાવું તો 2 2 ઉડી જશે, આને હું પેલી બાજુ લઈ જાઉં એટલે y - b ઇન્ટુ y1 બરાબર માઈનસ કૌંસમાં x - a. અંતે તમને y1 બરાબર આવું મળશે માઈનસ કૌંસમાં x - a અપોન y - b. આનો નંબર તમે 2 આપી દેજો, આની પણ કદાચ આપણે જરૂર પડશે. હવે આનું આપણે ફરીથી વિકલન કરીશું. હવે ફરીથી x વિશે વિકલન કરતા તો y1 નું વિકલન તમારે મૂકવાનું y. આ માઈનસ ચિહ્નને ધ્યાનમાં લેજો. અહીંયા મોટો કૌંસ બનાવી પહેલું છેદ અચળ અંશનું વિકલન એકડો થશે, ના લખું તો ચાલે, ઓછા અંશ અચળ અને છેદનું વિકલન y - b નું વિકલન થશે y ભાગ્યા છેદનો વર્ગ એટલે કે y - b નો વર્ગ. આ રીતે બરાબર. હવે આપણે જે y1 છે એની જગ્યાએ કિંમત મૂકી દઈશું એટલે આનો મતલબ એમ થશે y - b. આ y1 ની કિંમત હું આ મૂકી દઉં તો જો મિત્રો આ માઈનસ ને આ માઈનસ એટલે પ્લસ થઈ જશે. x - a ઇન્ટુ x - a અપોન y - b થશે ભાગ્યા છેદનો વર્ગ થશે y - b નો વર્ગ. આ રીતે લખ્યું એનું રીઝન તમે સમજ્યા, કારણ કે સમીકરણ 2 પરથી. હવે આનું આપણે થોડું સાદું આપી દઈએ. આ y - b અહીંયા ગુણાશે એટલે અહીંયા y - b નો વર્ગ થશે વત્તા x - a નો વર્ગ છેદમાં આ y - b અહીંયા ગુણાઈ અને છેદમાં જશે એટલે y - b નો ઘન થશે.
હવે કામ કરીએ, આ ઉપરનું જે અંશ છે એ હકીકતમાં સમીકરણ 1 પરથી તમે એની કિંમત c² લખી શકશો, તો તમને આવું મળશે -c² y b નો હોલ કર્યો। આ કોની કિંમત મળી? y2 ની। અહીંયા તમારે રિઝલ્ટ લખવાનું, કારણ કે સમીકરણ 1 પર છે, બરાબર? આટલે આપણે પહોંચ્યા। હવે આપણે આની કિંમત મેળવવાની, કોની? એ આ જે તમે લખી આપ્યું એની। તો હવે તમારે આનું કંઈક નામ આપી દેવાનું, મૂલ્ય, અથવા તો તમે આ બધું લખશો તો ચાલશે। ચલો હવે 1 પ્લસ આનો મતલબ મિત્ર શું થાય? y1 થાય, y1 નો વર્ગ, લખાણ પટ્ટી બરાબર સમજો, હોલ રેઝ ટુ 3/2 અપોન આનો મતલબ થશે y2। હવે આનું મૂલ્ય આપણે a b સિવાય અચળ છે એમ સાબિત કરવાનું। તો જુઓ, તેનું 1 પ્લસ y1 નો મતલબ થશે, તેનો મારે શું કરવાનો છે? વર્ગ કરવાનો, એટલે માઈનસ ચિહ્ન ધ્યાનમાં લેવાનું રહેશે નહીં। એટલે આવું થશે x - k નો વર્ગ ભાગ્યા y - b નો વર્ગ, અને એના પર કૌંસ રાખવાનો, હોલ રેઝ ટુ 3/2 લખવાનું, છેદમાં y2 નો મતલબ આ થશે, એટલે કે -c² અપોન y - b નો હોલ કર્યો, બરાબર? બધી કિંમતો આપણે આગળના સમીકરણ 2 અને 3 પરથી મૂકી એ તમે રિઝલ્ટ લખી દેજો, બરાબર? હવે આ y - b નો વર્ગ અહીંયા ગુણન પછી છેદમાં આવશે, બરાબર? તો આનો મતલબ એમ થશે y - b નો વર્ગ વત્તા x - k નો વર્ગ ભાગ્યા y - b નો વર્ગ અને હોલ રેઝ ટુ 3/2 અપોન -c વર્ગ અપોન y - b નો હોલ ઘન। આટલા સુધી આપણે પહોંચ્યા। હવે જો આ ઉપરનું તમે જે લખ્યું એ સમીકરણ 1 પરથી હું એની જગ્યાએ શું લખી શકું? c²। તો આનો મતલબ મિત્રો આવો થશે, ઇઝ ઇક્વલ ટુ ઉપર લખવાનો c² ભાગ્યા y - b નો વર્ગ અને હોલ રેઝ ટુ 3/2 અપોન -c² અપોન y - b નો ઘન, આવું। હવે આ વર્ગ અને વર્ગમૂળ ઉડી જશે, એટલે જો હવે અંતિમ પદ હું અહીંયા લખું છું, ઇઝ ઇક્વલ ટુ આ c² અને 3/4 વર્ગ ઉડી જશે, એટલે ઉપર આવશે c નો ઘન છેદમાં y - b નો વર્ગ, આ વર્ગ ઉડી જશે એટલે y - b નો ઘન થશે, અપોન -c² અપોન y - b નો હોલ ઘન, બધું ઉડતા જવાબ મળશે -c। હવે આ -c જે છે, જે a અને b થી અચળ છે, જે a તથા b થી મુક્ત છે, a તથા b થી મુક્ત અચળ છે। આ તમે જે c લખ્યું ને એને વર્તુળની ત્રિજ્યા કહેવાય અને ગોળાની વક્રતા ત્રિજ્યા કહેવાય। એટલે આ દાખલો જે છે ને એ ભૌમિતિક છે। જો હવે મિત્રો એક્ઝામ્પલ નંબર 16 માં cos y = x cos of x + y એવું તમને આપેલું છે। આપણે dy/dx = cos² a + y sin a એવું સાબિત કરવાનું। dy/dx કોનું વિધેય છે? માત્ર e અને y નું છે, ઓમાં x નથી। એટલે આપણે કામ કરીએ, આમાં x ને કરતા બનાવીએ। કોને કરતા બનાવીએ? x ને, બરાબર સમજો? તો આનો મતલબ એમ થયો કે x બરાબર cos y upon cos of અહીંયા મિત્રો ये थोड़ी भूल है, અહીંયા cos of x + y ને પેલો a + y ની પણ a + y મૂકવાનું, એ થોડું સુધારી નાખો આ પ્રકાર। હવે x નું કોનું વિધેય દીધું? y અને a નું। આપણે એમ કરીએ, આનું x વિશે વિકલન કરીએ તેના કરતા જો તમે y વિશે વિકલન કરશો તો તમારે આ બાજુનો જે ભાગ છે અહીંયા dy/dx લખવું પડશે નહીં। ઓકે, એટલે હવે આપણે એમ કરીશું, હવે y વિશે વિકલન કરતા તો લખો, હવે y વિશે વિકલન કરતા। જ્યારે તમે x વિશે વિકલન કરતા હો એ વખતે કદાચ આ ન લખો ચાલે, પણ જ્યારે y વિશે વિકલન થતું હોય એ વખતે મિત્રો અવશ્ય આ નોંધ લખવાની હો કે y વિશે વિકલન કરતા। તો આનું વિકલન થશે dx/dy
આનો ભાગાકાર નિયમ પ્રમાણે વિકલન થશે પહેલો cos ઓફ a પ્લસ y અચળ અને cos y નું વિકલન થશે માઈનસ sin y. હવે અહીંયા પર dy by dx વડે ના ગુણવાનું કારણ કે તમે y વિશે વિકલન કરો પછી માઈનસ cos y અચળ અને વિકલન કરવાનો આનો એ ડાઉ થશે માઈનસ sin ઓફ a પ્લસ y અને ભાગ્યા છેદનો વર્ગ એટલે આ રીતનું મળશે cos સ્ક્વેર a પ્લસ y થશે. બરાબર. હવે આનું થોડું તમે સાદુરૂપ આપી દો. જુઓ આ બે માંથી એમ પણ આ માઈનસ ચિહ્ન છે આની માઈનસ માઈનસ પ્લસ થશે તો પહેલું આ ઉપર લખો તો જો sin ઓફ a પ્લસ y ઇન્ટુ cos y માઈનસ cos ઓફ a પ્લસ y ઇન્ટુ sin y ભાગ્યા છેદનો વર્ગ cos સ્ક્વેર a પ્લસ y. હવે ઉપરના જે બે સાથે જે પદ આપણે ધ્યાનથી કે તમે આમ લખી શકશો sin ઓફ a પ્લસ y સૂત્ર બની ગયું અને માઈનસ y. જો આનું નામ તમે આલ્ફા અંદરનો બીટા તો sin આલ્ફા ઇન્ટુ cos બીટા માઈનસ cos આલ્ફા ઇન્ટુ sin બીટા નું સૂત્ર બની ગયું અને છેદમાં આવશે cos સ્ક્વેર a પ્લસ y. જો કે y માં ઉડી જશે એટલે તમને આવું મળશે sin a upon cos સ્ક્વેર a પ્લસ y જે તમારે સાબિત કરવાનું હતું સોરી dx by d નું મૂલ્ય તમને આવું મળ્યું dx by dy. હવે આપણે આનો વ્યસ્ત કરીશું તો તમને આવું મળશે dy by dx બરાબર cos સ્ક્વેર a પ્લસ y upon sin a. આ એનો અંતિમ જવાબ રહેશે. આ સિવાય બીજી રીતે પણ ગણી શકાય. માનો કે આનો તમારે સીધે સીધું વિકલન કરવું છે x વિશે તો પણ થઈ શકશે પણ એમાં તમારે સમીકરણનો ઉપયોગ કરવો પડશે. જો આવી રીતે x વિશે વિકલન કરતા તો cos y નું વિકલન શું થશે માઈનસ sin y ઇન્ટુ dy by dx. અહીંયા ગુણાકાર નિયમ પ્રમાણે થશે પહેલું x અચળ cos નું વિકલન માઈનસ sin ઓફ a પ્લસ y. હવે a પ્લસ y નું વિકલન dy by dx જ થાય કારણ કે એનું 0 થાય y નું dy by dx વત્તા cos ઓફ a પ્લસ y અચળ અને x નું વિકલન થાય 1. હવે આ પદ અને આ પદ બેની એક બાજુ લાવી અને dy by dx કોમન લઈએ. આ માઈનસ છે જે આ બાજુ આવતો પ્લસ થશે dy by dx કોમન લઈ લો તો મને આવું મળશે x sin a પ્લસ y માઈનસ sin y બરાબર cos ઓફ a પ્લસ y. હા આ પદને આ બાજુ. હવે કામ કરો તમે આ જે x છે એની જગ્યાએ આપણે સમીકરણ 1 નો ઉપયોગ કરી અને આ મૂલ્ય દૂર કરવાનું x નો મતલબ આવે છે મિત્રો cos y upon cos of a plus y into sin of a plus y minus sin y બરાબર cos of a plus y. હવે આ cos of a plus y ને પેલી બાજુ કરી નાખો મતલબ લસાવી લો તો dy by dx અહીંયા આવશે sin a plus y into cos y minus cos a plus y into sin y બરાબર cos સ્ક્વેર a plus y. બરાબર આ અહીંયા પૂરી પદ પેલી બાજુ છે. હવે આ એક સૂત્ર બની ગયું કહેવાય. એ કોનું સૂત્ર બન્યું તો જો sin of a plus y minus y નું બરાબર જ્યારે પેલી બાજુ cos સ્ક્વેર a plus y. હવે મિત્રો એમ કરો y ઉડી જશે sin ને તમે છેદમાં લઈ લો સાબિતી પૂરી. એ રીતે પણ તમે ગણી શકશો. 17 માં આપણે ગણી નાખ્યો છે. હવે આવશે નંબર 18 માં. જો મિત્રો હવે એક્ઝામ્પલ નંબર 18 માં અહીં fx બરાબર માનંકમાં x નો તમને ઘન આપેલો છે. આપણે આ વિધેય f માટે f ડબલ ડેશ x નું અસ્તિત્વ છે એમ બતાવી અને f ડબલ ડેશ x શોધવાનું છે. સૌપ્રથમ તમે વિધેય જે તમને f આપે છે એનું આપણે 0 આગળનું મૂલ્ય શોધીશું. ચલો હવે f ઓફ 0 બરાબર માનંકમાં 0 નો ઘન એટલે તમને મળશે 0 બરાબર. તથા એક બીજી તમને વાત કરું આ તમે જે fx લખો છો એમાં આપણે માનકને દૂર કરવો છે
તો માનકને દૂર કરવા માટે મારે બે વિકલ્પો લેવા પડે. જો x ની કિંમત ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 0 હોય તો માનકમાં x નો મતલબ x થાય એટલે આનો જવાબ તમને x નો ઘન મળશે. પણ માનો કે જો x ની કિંમત ઋણ હોય x લેસ ધેન 0 હોય તો માનકમાં x બરાબર -x થાય એટલે એ તમારે લખવાનું -x નો ઘન. આ આપણું રીત. હવે પહેલા તમે સીધું f ડબલ ડેશ x ની વાત ન કરી શકો. પહેલા આપણે f ડેશ x ની વાત કરવાની રહેશે. તો જો મિત્રો હવે હું f ડેશ x શોધવા માટે પહેલા આપણે આ લક્ષ શોધવું પડશે. તો હવે f ડેશ x આનું સૂત્ર તમે જાણો છો કે લિમિટ x ટેન્ડ્સ ટુ 0 fx -f0 upon x - 0. જો મિત્રો મેં અહીં f ડેશ 0 થી લખ્યું પેલો સોરી f ડેશ x એને બદલે તમારે સમજવાનું છે f ડેશ 0. હું પહેલા આનું અસ્તિત્વ તપાસીશ. તમને એમ થાય કે 0 આગળ કેમ વિકલ્પીયતા તપાસો છો? રકમની અંદર તો x આગળ વિકલ્પીયતા તપાસવાની વાત કરી છે. આપણું વિધેય f છે એ x ઘન અથવા -x ઘન એટલે કે બહુપદી વિધેય. તમે જાણો છો કે બહુપદી વિધેય વિકલનીય છે બરાબર. r પર આપણે ડાઉટ કે આગળ 0 આગળ તો હું માત્ર પહેલા 0 આગળ વિધેય f ની વિકલનીયતા તપાસીશ એટલે મેં લખ્યું છે f ડેશ 0 માટે. આમાં તમે ડાબા અને જમા તપાસો l પ્લસ એનો મતલબ મિત્રો એવો થાય લિમિટ x ટેન્ડ્સ ટુ 0 પ્લસ અહીંયા f ઓફ x માઈનસ f ઓફ 0 upon x માઈનસ 0. હવે x ની કિંમત 0 કરતા મોટી હોય તો fx નું વેલ્યુ કેટલું થશે? લિમિટ x ટેન્ડ્સ ટુ 0 પ્લસ તો fx નો મતલબ થશે x નો ઘન. f0 નો મતલબ તો 0 છે. અહીંયા થશે x માઈનસ 0. અંદર તમને એવું મળ્યું કે લિમિટ x ટેન્ડ્સ ટુ 0 પ્લસ x નો ઘન ભાગ્યા x એટલે x સ્ક્વેર થશે. અંદર તમે અહીંયા 0 લખી શકશો. એ જ પ્રમાણે l માઈનસ બરાબર લિમિટ x ટેન્ડ્સ ટુ 0 માઈનસ તો અહીંયા થશે fx માઈનસ f0 upon x માઈનસ 0. fx x ની કિંમત 0 કરતા નાની હોય મતલબ ડાબી બાજુનું લક્ષ તો લિમિટ x ટેન્ડ્સ ટુ 0 માઈનસ અહીંયા થશે -x નો ઘન -0 upon x - 0. માઈનસ ને કોમન લઈ લો એટલે લિમિટ x ટેન્ડ્સ ટુ 0 માઈનસ x ઘન ભાગ્યા x એનો મતલબ હું x પર લખીશ. અંતે મને 0 મળશે. જો ડાબી અને જમણી બંને બાજુનું લક્ષ મળે એનો મતલબ એમ થયો કે f ડેશ 0 નું અસ્તિત્વ છે બરાબર. માટે f ડેશ 0 બરાબર તમને 0 મળશે. આનો મતલબ એમ થયો એટલે કે વિધેય f x બરાબર 0 આગળ વિકલનીય છે. x બરાબર 0 આગળ વિકલનીય છે. બીજે બધે તો વિકલનીય હતું જ. પહેલાથી જ વિધેય f બીજે બધે વિકલનીય તો હતું જ. આપણને ડાઉટ ક્યાં આગળ હતો? 0 બરાબર. તો એનો મતલબ એમ થયો કે માટે વિધેય f પ્રત્યેક x બિલોંગ્સ ટુ r આગળ વિકલનીય છે. આગળ વિકલનીય છે. અને વિધેય f એ પ્રત્યેક x બિલોંગ્સ ટુ r આગળ વિકલનીય હોવાથી હવે હું એનું વિકલન કરી શકું. તેથી મને આ રીતનું મળશે f x બરાબર જો હવે તમે આનું વિકલન કરો x ના ઘનનું વિકલન થશે 3x નો વર્ગ x ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 0 માટે અને માઈનસ x ના ઘનનું વિકલન થશે -3x વર્ગ x લેસ ધેન 0 માટે. x લેસ ધેન 0 હોય તો બરાબર. જો તો ના લખો હોય તો આ પ્રકારનું તમને મળશે. આ f ડેશ x ની વાત મિત્રો અહીંયા પૂરી થઈ. પણ તમને રકમની અંદર f ડબલ ડેશ x કીધું છે તો ફરીથી તમારે આની આવક ફરીથી કરવી પડશે. માનો કે તમે આટલા આવ્યા હવે આનું મારે ફરી વખત વિકલ્પીયતા તપાસવી પડશે. તો તમે જાણો કે f ડેશ 0 નું મૂલ્ય તમને કેટલું મળશે? 0 જ મળશે બરાબર. એટલે જો ફરીથી આટલેથી તમારે આની આવક દોહરાવવાની છે. હું અહીંયા પુનરાવર્તન કરીશ. ફરીથી આપણે f ડબલ ડેશ 0 ની વાત કરીશું. f ડબલ ડેશ 0 એનો મતલબ એમ થશે f ડેશ x0 માઈનસ f ડેશ 0 upon x માઈનસ 0 બરાબર. હવે આના માટે તમે જમણી બાજુનું પેલું લક્ષ તપાસો. હવે f ડેશ x
f ડેશ x નો મતલબ થશે 3x નો વર્ગ ભાગ્યા x - 0. તો અંતે તમને જવાબ શું મળશે? 3x મળશે. x ટેન્ડ ટુ 0 પ્લસ એટલે જવાબ આવશે 0. ડાબી બાજુના લક્ષની વાત કરીએ, આનો ડાબી બાજુનો લક્ષ એટલે અહીંયા અંદર વિકલિત આવે f ડેશ x માઈનસ f ડેશ 0. f ડેશ x નો મતલબ થશે માઈનસ 3x વર્ગ બરાબર ભાગ્યા x એટલે આનો મતલબ થશે માઈનસ 3x એવું મળશે. કોનો તમે વિપરીત પાડશો તો તમને 0 મળશે. એનો મતલબ એમ થયો કે ડાબી બાજુનું જમણી બાજુનું લક્ષ મળે છે અને સમાન મળે છે એટલે કે f ડબલ ડેશ 0 ની કિંમત તમને 0 મળે છે. એટલે કે વિધેય f ડેશ એ x બરાબર 0 આગળ વિકલનીય છે. હવે 0 આગળ વિકલનીય છે, બીજી બધી જગ્યાએ તો ઓલરેડી આ વિધેય વિકલનીય છે, તો એનો મતલબ એમ થયો કે માટે વિધેય f એમ ના લખવાનું, વિધેય f ડેશ એ પ્રત્યેક x બિલોંગ્સ ટુ r આગળ વિકલનીય છે, માટે તમને ઓનો ડબલ વિકલિત મળશે એટલે f ડબલ ડેશ x. હવે 3x સ્ક્વેર નું તમે વિકલન કરો તો અહીંયા જવાબ મળશે 6x અને આનું તમે વિકલન કરશો તો મળશે -6x બરાબર. આ તમારો જવાબ. તો આ પ્રકારનું તમને મળશે બરાબર. એટલે મારે અહીંયા ડબલ વખત ન લખવું પડે એટલા માટે મેં એની વાત તો ફરીથી તમને ઉપયોગ કર્યો છે. તમારે સમગ્ર રીતે આખી સાબિતી ફરીથી લખવી પડશે. ઓકે. જો મિત્રો હવે એક્ઝામ્પલ નંબર 19 માં એમાં તમને ડેરિવેટિવ ઓફ x, જો મિત્રો આ એક્ઝામ્પલમાં તમને n બિલોંગ્સ ટુ n આપી છે, r ના લખવા, કારણ કે આપણો ગણિતીય અનુમાનનો સિદ્ધાંત જે છે એ માત્ર પ્રાકૃતિક સંખ્યા દર n ઉપર આધારિત છે. હવે આની સાબિતી આપણે ગૌસી મુજબ જો આપવી હોય તો સૌપ્રથમ આ વિધાન Pn એ n બરાબર 1 માટે સત્ય છે એમ આપણે સાબિત કરવું પડશે. તો જો હવે n બરાબર 1 માટે LHS એટલે કે લેફ્ટ હેન્ડ સાઈડ ડેરિવેટિવ ઓફ x રેઝ ટુ 1, આનો મતલબ મિત્રો એવો થાય કે તમારે x નું વિકલન કરવાનું. હવે x નું વિકલન મિત્રો સીધે સીધું આપણે 1 નથી મૂકવાનું, એના માટે આપણે લક્ષની વ્યાખ્યાનો ઉપયોગ કરીશું. તમે જાણો છો કે હું માનો કે આ રીતનું લખી દઉં ડેરિવેટિવ ઓફ fx, તો તમે આનું લક્ષ આ રીતનું લખશો લિમિટ t ટેન્ડ્સ ટુ x ft minus fx upon t minus x. હવે મિત્રો fx નો મતલબ તમારે શું કરવાનો? x કરવાનો. તો આના પરથી હું એવું લખી શકું લિમિટ t ટેન્ડ્સ ટુ x t minus x upon t minus x અને અંતે મને આનું લક્ષ 1 મળશે. અહીંયા એ નોંધી લેજો કે f of x બરાબર તમારે x સમજવાનું બરાબર. એ તમને આપણે જો RHS ની વાત કરીએ રાઈટ હેન્ડ સાઈડ તેમાં n ની કિંમત 1 મૂકો તો મને મિત્રો આવું મળશે x ની 0 ઘાત, એનો મતલબ 1. એનો મતલબ એવો થશે કે LHS બરાબર RHS, LHS બરાબર RHS માટે વિધાન P1 સત્ય છે, વિધાન P of 1 સત્ય છે. હવે આપણે બીજા પગથિયા ઉપર જઈશું. એમાં તમારે આવું ધારી લેવું પડશે, ધારો કે વિધાન pk સત્ય છે, ધારો કે વિધાન pk સત્ય છે, જે p કોઈ પ્રાકૃતિક સંખ્યા છે મતલબ ધન પૂર્ણાંક છે, તો આનો મતલબ મિત્રો એવો થશે કે ડેરિવેટિવ ઓફ x રેઝ ટુ k બરાબર k ગુણ્યા x રેઝ ટુ k માઈનસ 1 થશે. કોનો નંબર તમારે 1 આપવાનો. હવે આપણે છેલ્લા પગથિયા તરફ જઈશું. n બરાબર k પ્લસ 1 માટે સત્ય છે એમ સાબિત કરીશું. તો અહીંયા લખીશું LHS is equal to derivative of x raised to k plus 1. હવે જો તમારે સમીકરણ 1 નો ઉપયોગ કરવો હોય તો તમે જાણો છો કે અહીંયા મારે ઘાતાંકના નિયમનો ઉપયોગ કરવો પડશે બરાબર. એટલે તમે એમ લખો ડેરિવેટિવ ઓફ x ગુણ્યા x રેઝ ટુ k
હવે ગુણાકારના કાર્ય નિયમ પરથી પહેલા આપણે x ને અચળ રાખીશું, ડેરિવેટિવ ઓફ x રેઝ ટુ k લખીશું વત્તા x રેઝ ટુ k ઇન્ટુ ડેરિવેટિવ ઓફ x ગુણાકારના કાર્ય નિયમ પરથી. હવે હું અહીંયા લખું છું x ગુણ્યા હવે x રેઝ ટુ k નું વિકલન સમીકરણ 1 પરથી તમે મિત્રો એટલું લખી શકશો k ગુણ્યા x રેઝ ટુ k - 1 થશે વત્તા x રેઝ ટુ k અચળ. હવે મિત્રો p1 સત્ય છે, બીજી રીતે ડેરિવેટિવ ઓફ x વિથ રિસ્પેક્ટ ટુ x એનો જવાબ મિત્રો કેટલો થશે 1 થશે. પછી તમે 1 લખી શકશો. આના કારણ તરીકે લખો તો લખીએ કારણ કે pk તથા p1 બંને સત્ય છે, pk તથા p1 સત્ય છે એ પરથી આપણે લખીએ છે. એમાં p1 સત્ય છે એ તમારે આ રીતે સાબિત કરવું પડે, એ સીધું આપણે લખવાનું નથી વિકલનની વ્યાખ્યા પરથી. તો આનો અર્થ એવો થશે કે k ગુણ્યા x રેઝ ટુ k વત્તા x રેઝ ટુ k બંનેમાંથી x રેઝ ટુ k કોમન લઈ લો તો અહીંયા મિત્રો વચ્ચે k + 1 ગુણ્યા x રેઝ ટુ k. તમે એમ કરો આમાં n ની જગ્યાએ k + 1 મૂકી દો તો તમને જમણી બાજુનો ભાગ 8 કોમન છે, તેનો મતલબ જો બરાબર આવી જશે. માટે વિધાન pk + 1 પણ સત્ય છે, pk + 1 પણ સત્ય છે. માટે આપેલ વિધાન Pn એ ગણિતીય અનુમાનના સિદ્ધાંત મુજબ પ્રત્યેક n બિલોંગ્સ ટુ n માટે સનાતન સત્ય છે, આવું છેલ્લે તમારે લખી દેવાનું. મિત્રો આપણે ગણિતીય અનુમાનના સિદ્ધાંતનો ઉપયોગ કરીએ તો એના માટે પહેલો p1 સત્ય છે એમ તમારે બતાવવું પડે, pk સત્ય છે એમ ધારી લેવાનું અને તેના પરથી તમે pk + 1 સત્ય બતાવો એટલે આપેલું વિધાન Pn એ પ્રત્યેક n બિલોંગ્સ ટુ n માટે ગણિતીય અનુમાનના સિદ્ધાંત પરથી સનાતન સત્ય છે એમ કહેવાય. હવે આપણે એક્ઝામ્પલ નંબર 20 ની વાત કરીશું. આ સૂત્રની સાબિતી આપવાની છે, વિકલનનો ઉપયોગ કરી આ સૂત્ર પરથી આપણે cos a + b નું સૂત્ર મેળવવાનું. અહીંયા a અને b એ તમારે અચળ સમજવાના છે, બરાબર? અથવા તો બીજી રીતે x નો વિધેય છે તો આપણે એમ કરીશું બંને નો મતલબ x વિશે વિકલન કરતા. હવે x વિશે વિકલન કરતા આપણે એમ સમજીશું કે a b x નો વિધેય છે, x વિશે વિકલન કરો તો જો sin a + b નો પહેલો હું માનો કે x વિશે વિકલન કરું તો પહેલું એમ થશે cos of a + b થશે ઇન્ટુ ડેરિવેટિવ ઓફ a + b. એ પ્રમાણે અહીંયા જો બે વિધેયનો ગુણાકાર છે મિત્રો તો પહેલો એમ લખી sin એ અચળ અને આનું કરીશ વિકલન ડેરિવેટિવ ઓફ cos b પછી વત્તા cos b અચળ વિકલન કરીશ ડેરિવેટિવ ઓફ sin a નું વત્તા એ પ્રમાણે પહેલું cos a અચળ વિકલન કરીશું sin b નું વત્તા sin b અચળ વિકલન કરીશું cos a. આવ્યો? હવે જો આનો મતલબ એમ થાય કે cos of a + b બરાબર ઇન્ટુ હવે આનું વિકલન આપણે આવી રીતે લખી શકીશું dA/dx વત્તા dB/dx. જો કે એ ઉપર દેવાના આવશે એટલે આપણે આને લખીએ તો ચાલશે, એમને જ રાખો તમે. એટલે હું એમ લખીશ ડેરિવેટિવ ઓફ a + b એને આપણે જુદું નથી પાડતા. હવે આની વાત કરીશું તો અહીંયા જો મિત્રો આવું થશે sin a cos b નું વિકલન થશે -sin b ઇન્ટુ dB/dx વત્તા cos b આનું વિકલન થશે sin a નું થશે cos a ઇન્ટુ dA/dx. એ પ્રમાણે cos a અચળ sin b નું વિકલન થશે cos b ઇન્ટુ dB/dx. હવે અહીંયા sin b અચળ રહેશે, cos a નું વિકલન થશે માઈનસ તો અહીંયા લખજો -sin a ઇન્ટુ dA/dx. હવે મિત્રો તમે એમ કરો આ બાજુનો જે ભાગ છે
એમાં dA dx વાળા પદ કેટલા છે? જો બે એક પદ આ રહ્યું અને બીજું પદ આ રહ્યું, એ બંનેમાંથી હું dA dx કોમન લઈ લઉં તો મને આવું મળશે. હું પહેલા આવું લખીશ, cos a into cos b minus sin a into sin b કૌંસની બહાર dA by dx. સેમ કોપી બાકી જે બે વધ્યા એ પદમાંથી dV by dx કોમન લઈશું. પહેલું હું આ લખીશ, cos a into cos b minus sin a, sin a into sin b કૌંસની બહાર લખીશું dV by dx. હવે આ બંને પદમાંથી મને કોમન મળશે dA by d, પેલો આ કૌંસ કોમન લઈશું એટલે આવું રહેશે, cos a into cos b minus sin a into sin b કૌંસની બહાર dA by dx plus dV by dx. બરાબર? અંતે તમે આવું લખી શકશો, cos a into cos b minus sin a into sin b કૌંસની બહાર. હવે આ તમે જે લખ્યો એનો એક અર્થ આવો થાય, ડેરિવેટિવ ઓફ a plus b થાય. બરાબર? હવે જો આ પદ અને આ પદ બરાબર થઈ જશે એટલે અંતમાં તમને એવું મળશે, cos of a plus b બરાબર cos a into cos b minus sin a into sin b. બરાબર? કારણ કે બે બાજુથી આ પદનું નિવડાડી દેશે એટલે આવો જવાબ મળશે. જો મિત્રો આ રીતે ત્રિકોણમિતિનું કોઈ પણ સૂત્ર તમે વિકલનની મદદથી મેળવી શકો, સંકલનની મદદથી પણ મેળવી શકો. sin 2θ બરાબર 2 sin θ into cos θ, એમાં તમે બે બાજુ વિકલન કરો તો તમને cos 2θ નું સૂત્ર મેળવી શકાય. એમ કોઈ પણ એક સૂત્ર પરથી બીજું સૂત્ર વિકલનને અનુસાર મેળવી શકાતું હોય છે. જો મિત્રો એક્ઝામ્પલ નંબર 22 માં તમને નિશ્ચાયક આપે છે અને આપણે નિશ્ચાયકનું વિકલન કરવાનું છે y બરાબર આનું વિકલન તમે બે રીતે કરી શકો. હું એક રીત તમને બતાવું જે આપણે પહેલાનું વિસ્તરણ કરીશું. જો y બરાબર a ગુણ્યા ઓછા ગુણ્યા એટલે હું આમ લખી શકું mc માઈનસ nb ગુણ્યા fx, પછી માઈનસ, હવે હું આ બેનો ગુણાકાર કરીશ mc માઈનસ na ગુણ્યા gx, પછી વત્તા, હવે હું આ બેનો ગુણાકાર કરીશ lb માઈનસ am ગુણ્યા hx. બરાબર? હવે આપણે આનું x વિશે વિકલન કરીશું. હવે x વિશે વિકલન કરતા તો આનું વિકલન થશે dy by dx. હવે આ તો અચળ થાય તો આનો મતલબ એમ થશે mc minus nb into f dash x minus lc minus na અચળ g નું વિકલન g dash x. એવી રીતે lb minus am અચળ વિધેયનું વિકલન h એટલે છે. હવે આ તમે જે લખ્યું એને હું ફરી વખત નિશ્ચાયક રૂપમાં લખું તો મને આવું મળે કે f dash x, અહીંયા g dash x, અહીંયા h dash x, અહીંયા l m n અને a b c આ તમારો જવાબ. બરાબર? હવે જો મિત્રો આ રીતે એની સાબિતી આપીએ. હું આની તમને બીજી સાબિતીની એક રીત બતાવું. માનો કે તમારે આનું વિકલન કરવું હોય તો પહેલા નિશ્ચાયકમાં પહેલી આગળ થાય વત્તા બીજી આગળ વત્તા ત્રીજી આગળ. તો જો આના જેવી હું તમને બીજી રીત કહું પણ સરળ રીત તો આ રીત ગણાય. ચલો હવે આનું આપણે માનો કે સીધું x વિશે વિકલન કરવું. x વિશે વિકલન કરતા તો dy by dx બરાબર પહેલા નિશ્ચાયકમાં પહેલી આગળ તમારે વિકલન કરવાનું, બાકીનું બધું એમને મૂકવાનું છે, વત્તા બીજા નિશ્ચાયકમાં તમારે બીજી આગળનું વિકલન કરવાના. મિત્રો યાદ રાખજો fx gx અને hx અચળ. હવે વિકલન કોનું કરવાનું? l નું. હવે તમે l નું વિકલન કરો છો એટલે 0, m નું 0 થાય, n નું 0 થાય,
બાકીનો એમ ત્રીજા નિશ્ચાયકમાં ત્રીજી આરનું વિકલન કરવાનું પહેલી આર અચળ રહેશે બીજી આર એલિમેન્ટ પણ અચળ રહેશે અને ત્રીજી આરનું તમે વિકલન કરો 0 0 0 મળશે હવે આ બેમાં 0 હોય તેનો જવાબ 0 થશે એટલે તમને આવો જવાબ મળશે પહેલી આર નું વિકલન બીજી આર એલિમેન્ટ ત્રીજી આર એબીસી આ તમારો જવાબ રહેશે બરાબર આ રીતે પણ થઈ શકે વિકલન નિશ્ચાયકનું વિકલન કરો નવે નવ ઘટક જો x નું વિધેય હોય તો પહેલા નિશ્ચાયકમાં પહેલી આર નું વિકલન બીજા નિશ્ચાયકમાં બીજી આર નું વિકલન ત્રીજા નિશ્ચાયકમાં ત્રીજી આર નું ઓમાં કેમ 0 0 થઈ ગયું કારણ કે એલિમેન્ટ એબીસી એ સંપૂર્ણપણે અચળ છે એટલે આવું બને જો મિત્રો અહીંયા એલિમેન્ટ અચળ છે એટલે એનું વિકલન 0 થઈ ગયું અહીંયા એબીસી અચળ છે એટલે એનું વિકલન 0 થયું અહીંયા f g x નો વિધેય એટલે એનું વિકલન જે થતું હોય લખવાનું બરાબર હવે આપણે એક્ઝામ્પલ નંબર 23 ની વાત કરીશું એક્ઝામ્પલ નંબર 23 માં તમને y બરાબર e raised to a cos inverse x આપેલ છે જ્યાં x belongs to સમરૂપ અંતરાલ -1 થી 1 આપણે આવું સાબિત કરવાનું ચલો પ્રથમ x વિશે વિકલન કરતા હવે x વિશે વિકલન કરતા તો y નું વિકલન થશે y પહેલા આનું વિકલન થશે e raised to a into cos inverse x તેમ અને મારે વિકલન કોનું કરવાનું a ગુણ્યા cos inverse x નું એટલે કે ડેરિવેટિવ ઓફ a cos inverse x તમે સીધું લખી દેશો તો ચાલશે કોનો મતલબ એમ કે y1 અને આની જગ્યાએ તમે y લખી શકશો તો y અને આનું વિકલન કરો તો મને આવું મળશે -a/1 - x હવે જો મિત્રો અહીં x ની કિંમત 1 કે -1 મૂકો તો છેદ અવ્યાખ્યાયિત થઈ જાય એટલે રકમમાં મિસ્ટેક થાય અહીંયા તમારે ઓપન ઇન્ટરવલ કરવું પડશે હવે એમ કરો આ તમે જે લખ્યું એનો મતલબ સમીકરણ 1 પરથી લો કારણ કે આપણે કિંમત મૂકી છે હવે બંને બાજુ તમે એમ કરો વર્ગ લો અને વર્ગ ચોકડી ગુણાકાર કરો આને હું આ બાજુ ગુણી વર્ગ કરું તો 1 - x² થાય અહીંયા y1 નો વર્ગ થશે અહીંયા a² ગુણ્યા y² થશે કારણ કે વર્ગ તથા ચોકડી ગુણાકાર કરતો વર્ગ તથા ચોકડી ગુણાકાર કરતો છેદ હોય ને તો હંમેશા તમારે ચોકડી ગુણાકાર કરવાનો વર્ગમૂળ આવતો હોય તો હંમેશા વર્ગ કરવાનો હવે ફરીથી x વિશે વિકલન કરતા ફરીથી x વિશે વિકલન કરતા તો જો 1 - x² અચળ જો y1 વર્ગનું વિકલન શું થશે 2y1 * y2 વત્તા y1 વર્ગ અચળ અને 1 - x² નું વિકલન થશે -2x બરાબર a² અચળ y² નું વિકલન થશે 2y * y હવે સમગ્ર પદાવલીને 2y વડે ભાગીશું એટલે મને આવું મળશે 1 - x² * y2 xy1 બરાબર a²y કારણ કે 2y1 does not equal to 0 વડે સમીકરણને ભાગતા એટલે તમને આવો જવાબ મળશે 1 - x² * y2 y2 એટલે d2y/dx² - x * dy/dx બરાબર a²y એટલે કે -a²y બરાબર 0 હવે આના પછી આપણો છેલ્લો દાખલો આવશે નંબર વચમાંથી મેં બાકી જો મિત્રો હવે આ સ્વાધ્યાયનો છેલ્લો દાખલો જેનો ક્રમાંક છે 21મો હવે આ દાખલામાં તમને એવું કીધેલ છે કે શું બધે જ સતત હોય પરંતુ બરાબર બે જ બિંદુએ વિકલનીય ન હોય એવું કોઈ વિધેય મળી શકે તમારો જવાબ ચકાસો તો આવું તમને કોઈ પણ દાખલો કીધો હોય કે જે અમુક બિંદુએ સતત હોય પણ અમુક બિંદુએ વિકલનીય ન હોય તો એના માટે હંમેશા તમારે માનાંક યાદ રાખવાનો તમે એટલું જાણો છો કે માનાંકમાં x - a સ્મોલ a ની વાત કરું છું હું વિધેય આવાની વાત કરું fx બરાબર માનાંકમાં x - a એ પ્રત્યેક x belongs to r આગળ સતત છે પરંતુ x બરાબર a આગળ વિકલનીય નથી બરાબર હવે આવું માનો કે તમે બીજું વિધેય અંદર સરવાળામાં લઈ લો x - b તો આ જે વિધેય છે
એ પ્રત્યેક x બિલોંગ્સ ટુ r આગળ સતત છે, પણ ક્યાં આગળ વિકલની નથી? a અને b આગળ વિકલની નથી. તો આના જવાબમાં તમારે બે માનાંકનો સરવાળો કરવો પડશે. તમે આ ઉદાહરણ લઈ શકો, માનાંકમાં x વત્તા માનાંકમાં x માઇનસ 1, માનાંકમાં x વત્તા માનાંકમાં x પ્લસ 1. ટૂંકમાં કોઈ પણ બે માનાંકોનો સરવાળો તમારે ઉદાહરણમાં લેવાનો. તમને જો બે બિંદુ કીધા હોય બરાબર બે જ બિંદુ, તો તમારે કોઈ પણ બે માનાંકનો સરવાળો લેવાનો. જો બરાબર ત્રણ બિંદુ કીધા હોય તો તમારે ત્રણ માનાંકોનો સરવાળો લેવાનો. માનાંકમાં x પ્લસ 1 વત્તા માનાંકમાં x પ્લસ 2 વત્તા માનાંકમાં x પ્લસ 3. હું જે બોલું છું એવું ક્રમિક લેવું જરૂરી નથી, ગમે તેમ લઈ શકાય. બરાબર? તો આપણે આ ઉદાહરણ પસંદ કર્યું છે. પહેલો જવાબ રહેશે આ, કારણ કે fx બરાબર નહીં માનાંકમાં x માઇનસ 1 વત્તા x માઇનસ 2 લીધો છે. હવે આ વિધેયને આપણે વ્યવસ્થિત લખવા માટે પહેલા તમે શૂન્ય વિચારો. x માઇનસ 1 બરાબર 0 ક્યારે થાય? જ્યારે x ની કિંમત તમે 1 મૂકો તો. x માઇનસ 2 ની કિંમત 0 ક્યારે થાય? જ્યારે 2 લઈએ તો. તો આ સંખ્યા રેખા ઉપર આના શૂન્યોમાં પહેલા 1 લખવાનો, આના શૂન્યોમાં 2. એટલે સંખ્યા રેખાના કેટલા ટુકડા થઈ ગયા? 3 ટુકડા થઈ ગયા. હવે જો પહેલા x ની કિંમત 1 કરતા નાની હોય એટલે તમારે 0 લેવું. હવે હું માનો કે આપણે x ની કિંમત 0 મૂકું તો માનાંકમાં શું વંચાશે? -1. એનો મતલબ એમ થયો કે માનાંક ઋણ થઈ ગયો. તો માનાંક મુક્ત થાય પણ આગળ શું મૂકવાનું? -0. એવી રીતે અહીંયા માનો કે x ની કિંમત 0 મૂકી હોય તો માનાંકની અંદરનો જો ઋણ થયો એટલે માનાંક મુક્ત થાય પણ આગળ શું ચિહ્ન મૂકવાનું? માઈનસ. કોનું તમે સાદુરૂપ આપો મિત્રો? તો આનું સાદુરૂપ આપશો એટલે -2x + 3 આવશે. કારણ કે -x + 1 -x + 2 કોનો જવાબ લખો તમે? તો 3 - 2x. એવી રીતે વચ્ચેનું જે મેં સૂત્ર લખ્યું એ આવી રીતે લખ્યું છે. 1 અને 2 વચ્ચેની કિંમત, તો 1 અને 2 વચ્ચેની કિંમત માનો કે તમે દોઢ લીધી. કેટલી લીધી? દોઢ. 3/2. હવે આમાં તમે x ની કિંમત 3/2 મૂકશો તો 3/2 ઓછા 1 એટલે શું થયું? ધન થયું. તો આનો જવાબ x - 1 જ રહેશે. હવે આમાં હું માનો કે 3/2 મૂકો તો 3/2 ઓછા 2 એટલે ઋણ થયું. તો એની આગળ તમારે માઈનસ ચિહ્ન મૂકવું પડશે. એ આવી રીતે. કોનો મતલબ એમ થયો? x - 1 -x + 2. x ઉડી ગયા, 2 માંથી 1 થઈ ગયો. એવી રીતે ત્રીજી બાબતમાં એવું લેવાનું છે x ની કિંમત તમે 2 કરતા મોટી અને માનો કે 3 લીધી. આમાં તમે 3 મૂકો, 3 ઓછા 1 એટલે ધન થયું. તો x - 1 જ રહ્યું. આમાં તમે 3 મૂકશો, 3 ઓછા 2 એટલે ધન રહ્યું. તો x - 2 રહ્યું. કોનો મતલબ 2x - 3 ગયો? મળી ગયો. એ બરાબર તમારે વિધેયનું કરવાનું. હવે જો આવા દાખલા આપણે સ્વાધ્યાય નંબર 5.1 માં ઢગલાબંધ ગણાયેલા છે. વિધેય 3 ભાગમાં ડિવાઈડ છે. આ સુરેખ, આ પણ સુરેખ. તો આ વિધેય સુરેખ હોવાને નાતે -∞ થી 1 પર સતત ગણાય, કારણ કે સુરેખ વિધેય સતત છે. આ વિધેય સુરેખ હોવાથી સમૃદ્ધ અંતરાલ 2 થી ∞ પર સતત કહેવાય. એક અચળ છે. અચળ વિધેય હંમેશા સતત હોય તો એ સમૃદ્ધ 1 થી 2 પર સતત છે. એટલે આપણું વિધેય જે f છે એ સતત છે, પણ ક્યાં આગળ ડાઉટ છે? એક આગળ ડાઉટ છે અને બીજો ડાઉટ ક્યાં આગળ? 2 આગળ. તો આપણે વિધેય f ની x = 1 અને x = 2 આગળ સાતત્યતા ચકાસીએ. પહેલા x = 1 આગળ. તો x = 1 આગળ સાતત્યતા તપાસવા માટે પહેલા મારે વિધેયનું મૂલ્ય શોધવું પડે. 1 આગળનું મૂલ્ય મને કેટલું મળશે? આ રીતે હોય. 1 આગળનું મૂલ્ય કોમન લઈ લો તો એ તમને 1 મળે. તમે માનો કે a = કર્યું હોય તો 1 આગળનું મૂલ્ય અહીંયા મળે તો પણ 3 - 2 એટલે તમને 1 જ મળશે. હવે આપણે જમણી બાજુના લક્ષની વાત કરીશું. x ની કિંમત 1 કરતા મોટી હું આમાં લઈ શકું તો fx ની કિંમત બી 1 મૂકી x → 1 + માટે લક્ષ 1 મળ્યો. ડાબી બાજુની વાત કરીએ તો x → 1 - એટલે x ની કિંમત 1 કરતા નાની એટલે ઉપરનું આવશે 3 - 2x એટલે એનો જવાબ મને 3 - 2 1 મળશે. ડાબા જવાબ મળ્યો, તેનું મૂલ્ય મળ્યું, 3 સરખો મળ્યો. તો વિધેય f એ x = 1 આગળ સતત છે. હવે આવી રીતે x = 2 આગળ સાતત્યતા તપાસવા માટે 2 આગળનું તમારે મૂલ્ય શોધવું પડશે. હું આમાં x ની કિંમત 2 મૂકું તો 2 × 4 = 3 એટલે મને જવાબ 1 મળશે. હવે આપણે 2 આગળ જમણી બાજુના લક્ષની વાત કરીશું. x → 2 પ્લસ x ની કિંમત 2 કરતા મોટી હોવા મૂકી હતા તો એનું સૂત્ર તમને શું મળશે? 2x - 3. તમે આમાં x ની કિંમત મિત્રો 2 મૂકજો તો 2 × 4 માંથી 3 જાય તો 1 થશે. એ જ પ્રમાણે હવે આપણે ડાબી બાજુ લક્ષની વાત કરીશું. લિમિટ x → 2 -
x ની કિંમત 2 કરતા નાની આમાં લઈ શકાય, જે શું થઈ જશે, અચળ થઈ જશે. અને અચળનું લક્ષ તમે જાણો છો, અચળ જ. તો અહીંયા જો 2 આગળ વિધેયનું મૂલ્ય, જમણી બાજુનું લક્ષ, ડાબી બાજુનું લક્ષ સરખું થયું, માટે વિધેય આપીએ x બરાબર 2 આગળ સતત છે. આનો મતલબ એમ થયો કે આપણને જે ડાઉટ હતો 1 આગળ ને 2 આગળ, એ બંને આગળ વિધેય સતત થઈ ગયું, માટે સંપૂર્ણપણે આ વિધેય એ r પર સતત છે. તમે એમ લખી શકો, આમ વિધેય f એ r પર સતત છે. બરાબર. ગમે એટલા માનાંકોનો સરવાળો કર્યો હોય, તમારું વિધેય f r પર સતત છે. હવે આપણે વાત કરીશું વિકલનીયતાની. જો મિત્રો હવે આપણે વાત કરીશું વિકલનીયતાની. એ જ રીતે ગણવાનું. અહીં વિધેય 3 - 2x તથા 2x - 3 એ બંને સુરેખ હોવાથી, એક એ અચળ હોવાથી 3 - 2x એ -∞ થી 1 ના વિવૃત અંતરાલ પર, તેમજ 2x - 3 એ 2 થી ∞ ના વિવૃત અંતરાલ પર વિકલનીય વિધેય છે. યાદ રાખો, જ્યારે વિકલનીયતાની વાત આવે ત્યારે અંતરાલ વિવૃત જ લખવાનો. એક એ અચળ હોવાથી વિવૃત અંતરાલ બનતું પર વિકલનીય છે. હવે પ્રશ્ન ત્યાં આગળ ગયો કે આપણે વિધેય f ની x બરાબર 1 અને 2 આગળ વિકલનીયતા તપાસવાની રહે. બરાબર. તો જો પહેલો હું 1 આગળ તપાસું છું, આ જ રીતે 2 આગળ તમારે જાતે તપાસી દેવાની. અહીં f1 બરાબર 1, વિધેયનું મૂલ્ય 1 પડે. હવે આપણે 1 આગળની વિકલનીયતા તપાસવા માટે f'1 બરાબર લિમિટ x → 1 fx - f1 ભાગ્યા x - 1. મેં વિકૃતની વ્યાખ્યા નંબર 2 નો ઉપયોગ કર્યો છે. fx નું સૂત્ર વધારે છે એટલે fx જ રાખવાનું. f1 નો મતલબ 1 x - 1. હવે આપણે આના લક્ષનું અસ્તિત્વ તપાસવું છે. તો આના માટે તમારે ડાબી બાજુ અને જમણી બાજુ જવું પડશે. તો પહેલા આપણે જમણી બાજુના લક્ષની વાત કરીશું. આનું એક બીજું ઉપનામ પણ છે, f'1+. બરાબર. હવે x ની કિંમત 1 કરતા મોટી હોય તો fx નો મતલબ 1, f1 એટલે 1, 1 - 1 એટલે 0. એટલે આનું તમને જમણી બાજુનું લક્ષ કેટલું મળ્યું? 0. હવે ડાબી બાજુનું લક્ષ l- કોનો એક બીજો પણ સંકેત છે, f'1-, x → 1-. હવે fx ની કિંમત આ વખતે કેટલી મૂકવાની? x ની કિંમત 1 કરતા નાની, એટલે આ લખાય ને તો 3 - 2x મૂકવાનું, -1/x - 1. થોડુંક ઉપર સાદું આપો, -2 કોમન લઈ લો, આ બધું થઈ જશે, -2 મળશે. એનો મતલબ એમ થયો કે જમણી બાજુનું લક્ષ તમને 0 મળ્યો, ડાબી બાજુનું લક્ષ તમને -2 મળ્યું. આ 0 મળ્યું અને આ -2 મળ્યું. એટલે અહીં આ લક્ષનું કોઈ અસ્તિત્વ નથી, કારણ કે l + 0 મળે છે, l - -2 બંને મળે છે પણ સરખા મળતા નથી. તેથી f'1 ન મળે. તેથી વિધેય f એ x બરાબર 1 આગળ વિકલનીય નથી. આ જ રીતે મિત્રો તમારે 2 આગળ તપાસો. હવે x બરાબર 2 આગળ તમે જ્યારે વિકલનીયતા તપાસો ત્યારે પહેલા તમારે 2 આગળનું મૂલ્ય તપાસો, f2. હવે f2 હું કેમ મૂકી શકું? આમાં મૂકું, ચાલો 2 × 4 માંથી 1 થાય 3, અને 2 × 4 માંથી 3 થાય તો 1. હવે આપણે f'2 શોધવાનું છે. એનું સૂત્ર આવી રીતનું લખવાનું, x → 2 fx - f2 upon r. મોડલ 1 આવશે, અહીંયા 2, અહીંયા r. બરાબર. હવે આનું પરિબળ તમારે ઉપરની માપ જેમની ગણતરી કરી એમ તમારે જમણી બાજુનું અને ડાબી બાજુનું લક્ષ શોધવાનું રહેશે, 2 પ્લસ અને 2 માઈનસ માટે. એ મિત્રો તમે જાતે કરજો. એમાં પણ તમને ડાબી બાજુનું જમણી બાજુનું લક્ષ જુદું જુદું મળશે. મતલબ f'2 નહીં મળે, એટલે કે વિધેય f એ x બરાબર 2 આગળ વિકલનીય નથી. તો આનો મતલબ એવો નીકળ્યો કે આ જે વિધેય f છે એ બરાબર 2 બિંદુ આગળ વિકલનીય નથી. કયા કયા? 1 આગળ અને 2 આગળ. બીજી બધી જગ્યાએ પાછું વિકલનીય છે. એટલે છેવટે તમારે એમ લખવાનું કે આમ વિધેય f એ x બરાબર 1 તથા x બરાબર 2 આગળ વિકલનીય નથી. અને આટલે આગળ આપણું આ જે પ્રકરણ છે એ પૂરું થાય છે. મતલબ કે સ્વાધ્યાય છેલ્લું પૂરું. બાકીના જે અમુક દાખલા હોય એ તમે અવનવા જે દાખલા હોય એ તમે ગણી દેજો. ના ખબર પડે તો પૂછી લેજો.